નરેન્દ્ર મોદી વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ હાજર રહી શકે એવા અહેવાલો વહેતા થયા બાદ આ મુદ્દે યુટર્ન આવ્યો છે। મળી રહેલી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના વડાઓને સમારોહમાં હાજર રહે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત કેટલાક નેતાઓને નિમંત્રણ પાઠવાયા હોવાનું જાણવા મળ્યું હતું। જો કે હવે નવાઝ શરીફ આ સમારોહમાં હાજર નહીં રહે એવું કહેવાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને ભાજપ અને એનડીએના નેતા ચૂંટી કઢાયા બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વડાપ્રધાન મનોનીત કર્યા હતા। મોદી 26મી મેની સાંજે શપથ લેશે। આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સાર્ક દેશોના બધા જ પ્રમુખોને આમંત્રણ પાઠવાયું હોવાનું કહેવાઈ રહ્યું છે। રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 3000 લોકો હાજર રહે એવી અપેક્ષા સેવાઈ રહી છે। જો શરીફ આ નિમંત્રણનો સ્વીકાર કર્યો હોત તો એક ક્ષણ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં નવો અધ્યાય બની રહેત એવું વિદેશ નીતિના જાણકારોનું માનવું છે। જો કે ભારત સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગે આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।